તો હે ગાઈસ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ. કેમ છો બધા? મજામાં જ છું, કારણ કે આજે આવી છું વહેલો. અને અત્યારે તો હું કંઈ નાવા ધોવાનો પણ ટાઈમ ન મળ્યો, કારણ કે થોડું ઘણું સામાન હતું ને એટલા માટે. તો કન્ટિન્યુ તો નહીં, પણ હજી ઘણું બધું બોલવું છે, પણ મારા જલ્દીમાં હું બધું સ્ટોપ કરી દઉં છું. તો કન્ટિન્યુ બધા બ્લોગ જોઈ લેજો. તો સોરી ગાઈસ, અત્યારે હું કન્ટિન્યુ બ્લોગ જોઈ લેજો એવી રીતના બોલાઈ ગયું, અને ઉતામળમાં બોલાઈ ગયું. તો સામાન બધો ફરવી લીધો છે અત્યારે. બસ થોડો ઘણો તો સામાન ફેરવી લીધો, અને બસ મેં લાઇટ ફિટિંગ પણ કરી લીધું છે. અને આ બેટ પંખો હતો એ મેં ફિટ કરી દીધો છે. અને અત્યારે મેં ફિટ કર્યો, અત્યારે ચાલુ છે. અને અત્યારે મારી મમ્મી તક ગેસનું સિલિન્ડર ફિટ કરે છે, કારણ કે નળીમાં ટેપ પટ્ટી મારેલી હતી અને કાઢતા હતા. એટલે મમ્મીને કીધું કે હું પૈસા આપું તો તમે મંગાવી લો. ત્યાં નવી લઈ આવ્યા, પણ તમને બતાવું એવું ગેસ. આ એટલો ખાલી કટકો છે ને 150 રૂપિયાનો એવો, એટલો વટકો 150 રૂપિયાનો આવ્યો. કેટલાનો? 150 રૂપિયાનો. 150 રૂપિયાનો લાવ્યા. હા, મારી 150 રૂપિયા. અને મારા મમ્મી અત્યારે ગેસની નળી તોડી રહ્યા છે, તો થોડીક મદદ કરું. ફૂલ બાકાજી બોલાવવાની, બાકાજી જ બોલાવીએ, પણ બધાનો સપોર્ટ થોડો બધાને મળતો જ રહે છે. અને તમે બધા જોવો જ છો મારા બધા બ્લોગ. તો આપણે રૂમ ટ્રાન્સફર કરી નાખી છે. બહુ ખીસ ચડે કે રૂમ કેટલીક વાર વર્ષ દિવસની બસ માંડ વર્ષ દિવસ રહેવા દે છે મકાન માલિકવાળા. તો આપણે બહુ રહેવાતું નથી, કારણ કે ઘરના મકાન લઈ એવા ઘરનું ઘર થઈ જાય. કારણ કે હવે અહીંયા અમે રાજકોટમાં 5 વર્ષથી અમે અત્યારે અહીંયા રહીએ છીએ બધા, કારણ કે દવાખાનાની એવા બધા આવી જાય છે ને, એટલા માટે કાંઈ અમે કરી નથી શકતા. કારણ કે મારા પપ્પાને લોહીની બીમારી હતી અને ટકાવારી ઓછી થઈ ગઈ હતી ને, એટલા માટે એમાં થોડા ઘણા પૈસા વ્યા ગયા હતા. કારણ કે અમે ડાઉન પેમેન્ટ તો બધું ભેગું જ કરી લીધું હતું. તો પાછું દવાખાનું આવી જાય છે, કારણ કે મારા નાના ભાઈને પણ પથરીનો દુખાવો હતો, એટલા માટે કાંઈ કરી ન શક્યા. એટલે હવે બધા તમારા બધાને સપોર્ટ ને તમારી બધા દયા કરો તો અમે ફૂલ બાકાજી બોલાવી દઈએ. ફૂલ બાકાજી બોલાવવાનું છે, કારણ કે હવે આજથી આપણે નવી આઈડી બનાવવાની છે. આઈડી તો હજી નામ નથી પાડ્યું, પણ બધા તમે કોમેન્ટ કરજો હું નામ રાખીએ આપણે આઈડીનું. તો મમ્મી દીકરાનું આઈડીનું નામ આપણે રાખશું. તો આપણે શું રાખશું એ બધું આવે મારા રીતના પ્લાન કરી શકો. હા, એવું કંઈક રાખશું. હવે મમ્મીનો લાઈટકો કોમેડી બોય એવી રીતના અમારી એવી રીતના જ રાખશો હવે. તો કન્ટિન્યુ બધા બ્લોગમાં રહેજો ગાઈસ. તો અને ગાઈસ પણ આ નળી નથી જાતી ગાઈસ. તો ગાઈસ હું અત્યારે છે ને બધું તમને બતાવી દઉં. તો એટલો અમારો સામાન છે. અમે ભાડા ઉપર રહીએ છીએ, તમને બધું બતાવી દઉં. આ મેં જૂની 5000માં લીધી હતી. આ એક સટી પેટી છે, અને એ તો અમે અલગથી અમે 3500-4000ની લીધી હતી. અને હું અત્યારે બ્લોગ ઉતારી રહ્યો છું, અત્યારે તમને બધું બતાવું. અને ચાલો કન્ટિન્યુ બધા બ્લોગમાં રહેજો. અને અત્યારે મારા મમ્મીને રાંધવું છે, અને આપણે ગેસની સિલિન્ડર આપણે ફિટ કરી દઈ. ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો ગઈશ અત્યારે અમારા બાજુવાળા રહેતા હતા ને, એ મેડમ આવ્યા છે ને, આપણે વાત કરીએ. શું કહેશો તમે? લાઇટિંગ એ નથી આમાં. હા, હાલો કન્ટિન્યુ બધા બ્લોગમાં રહેજો ગાઈસ. તો અત્યારે મમ્મીને આપણે સિલિન્ડર ફિટ કરી દઈએ. તો ગાઈસ આપણે આ નળી બધી ફિટ કરી દીધી, અને આ જૂની નળી કાઢી નાખી છે અત્યારે. તો બધા કોંગ્રેચ્યુલેશન ગાઈસ, કારણ કે નવું વસ્તુ આજે આવ્યું છે. હાલો ગાઈસ, ગેસ તો કમ્પ્લીટ થઈ ગયો છે.
હવે મમ્મી શું કરવું હે? હવે બપા બપોરામાં રાંધીએ. બ્લોગ ચાલુ હે તો કાંઈક બોલો આપણે. બપોરામાં હવે કે તમારી કોક દયા કરો. આ દોહીનો કુબામાં 1 કિલો દોહી. અત્યારે ગાઈસ તમે જોઈ શકો છો અમે ટ્રાયપોડનું તો ઓલું આપણે સ્ટેન્ડ રાખીને બ્લોગ બનાવ્યું છે અને તમને હું બધું બતાવું. આપણે આવી રીતના રૂમ છે, અમે આવી રીતના રૂમમાં રહીએ છીએ. અને અત્યારે ગેસનું સિલિન્ડર પણ ફિટ કરી દીધું છે. આવી રીતના રૂમ છે. ચાલો બહારની વ્યૂ બતાવું. અહીંયા પંખો ચાલુ છે, ફ્રીજ હજી એક બાકી છે અને બીજું આવી રીતના હું બ્લોગ ઉતારું. ફ્રીજ તો થોડુંક બાકી છે, થોડુંક નાના મોટો સામાન બધો બાકી છે અને બીજું કાંઈ નથી ને બાકી. લાવો મારું પાકીટ. કામ કરો બોલો બોલો. એટલે ગોળો ને બધું લાવો. એ હવે કાલે લઈ લેજો ને તમે. પાણી નાખવું ગોળામાં. ગોળો લાવો છો? હા. ઓકે તો હાલો લઈ આવું ગોળો. તો બહારનો તમને નજારો બતાવું. તો ગાઈસ હજી થોડોક સામાન બાકી છે તો આપણે સામાન લઈ આવીએ, કારણ કે આપણે હજી થોડું ઘણું સામાન બાકી છે ને તો અમે મમ્મી દીકરો પાસે રૂમે જઈએ. તો એ તમને એ રૂમે આપણે જ્યાં રહેતા હતા ને એ જ રૂમે આપણે અત્યારે જઈએ, કારણ કે નાના મોટું વસ્તુ જે રીતે સોડાવવાનું બાકી છે ને એ સોડાવી આવીએ. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો ગાઈસ અત્યારે હું આ રૂમે આવી ગયો છું. અમારે આ એક લેમ્પ કાઢવાનો છે બાકી, અને નાના મોટા જે તે વસ્તુ એક ઘડિયાળ બાકી છે અને બીજું તો કાંઈ આ એક લેમ્પ કાઢવાનો છે અને ઘડિયાળ કાઢવાની છે. બસ નાના મોટું જે તે વસ્તુ છે અને કાંઈ એક ફ્રીજ લઈ જવાનું છે. આ 2 બાસ્કા લઈ જવાના છે. થોડું ઘણું બાકી છે, બીજું તો કોઈ બાકી નથી અત્યારે. તો જે તો કંઈ વસ્તુ હોય બાકી તો લઈ લેશું આપણે બધા. અમારું ચાર્જિંગ અહીંયા પૂગી ગયું. મારું ચાર્જિંગ અહીંયા કેમ પૂગી ગયું? અચ્છા સોરી ગાઈસ, કારણ કે મારો ભાઈ અત્યારે અહીંયા આવ્યો હતો ને એટલા માટે. તો ઘોડા પાડી દઈએ અને આપણે ચાલુ કરી દઈએ આપણું કામકાજ. તો ચાલો. તો ખુરશી લઈ લો, કારણ કે થઈ ગયું છે અંધારું ગાઈસ. લાવો પકડ અને આપણે લેમ્પ કાઢી લઈએ. અંબાઈ જાય ને નહીં અંબા કંઈક ટીંગાશું અહીંયા બારીએ ટીંગાઈ જઈએ. તો ચાલો કટી જો ગાઈસ, બ્લોગમાં રહેજો. જો મમ્મી બ્લોગમાં ઉતારો જ મારો. બહાર ખેંચ લીધે જરાક. બસ હવે કાપ, એટલો બધો નહીં, લાંબો ટૂંકો કાપી દે. હાલે આવવા દે. તો ગાઈસ એક લેમ્પ ઉતારી લીધો છે અને એક લેમ્પ હજી બાકી છે. તો અત્યારે મારા મમ્મી ખુરશી અંદર રાખે છે. તો લેમ્પ ઉતારી લઈએ આપણે, કારણ કે અહીંથી તો એમો છે થોડુંક અંબાવવું પડે. ના ના ગાઈસ અંબાઈ ગયું. હાલો ઓકે ગાઈસ, આ લેમ્પ આપણે કાપી નાખીએ અહીંથી. હાલો ગાઈસ, હાલો પકડ. તો ગાઈસ લેમ્પ ઉતારી લીધો છે. તો હવે કાંઈ બીજું બાકી છે? હા એ ઘડિયાળ આપણી બાકી છે. તો ઘડિયાળ લઈ લઈએ આપણે. તો નાના મોટી વસ્તુ જેથી ઉતારી લીધી
બીજું એક ફ્રીજ છે, એ ફ્રીજ તમારી રીતના ખાલી ઉપાડીને લઈ લેજો. અને કાલે તો મારે જોબ ચાલુ છે, તો એટલા માટે મને મારા સુપરવાઇઝર બોલાવ્યો છે. તો નહીં ભાઈ તારે તો કંપની છે, તો કંપનીમાં કારણ કે કામ થોડુંક કાલના દિવસનું છે અને ડબલ ડ્યુટી એટલે ડબલ રૂપિયા મળે. એક દિવસનું 10 કલાક એટલે ડબલ 20 કલાક થઈ જાય મારે. તો બધા 2-3 ટીમ એક ટીમ આવશે, મારી ટીમ આવશે. અને અત્યારે હું ખુરશી લેતા આવું, ઘોડો ચડાવી દઉં હવે. હાલો તો ગાઈસ લાઈટ આવી ગઈ છે, કારણ કે મેં ઘોડા ચાલુ કર્યા ને, ઘોડા ઉપર કર્યા ને એટલે આ લેમ્પ બંધ ચાલુ. વ્યૂ બતાવું જો તમને સાહેબ ટ્યુબલાઇટનું. તો હવે લેમ્પ ચાલુ કરે છે મારા મમ્મી જો. તો હવે 2-3 વસ્તુ છે એ લઈ લઉં. હાલો તો હવે લેમ્પ તો કાંઈ નથી ને હવે. ચાલો હાલો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો. ચાર્જિંગ બાજિંગ લઈ લઈએ, કારણ કે ચાર્જિંગ 3-4 મોબાઈલ ના થાય. ત્યાં નાઈ નાખશે ગોળો લેવો તો એનો તું લઈ લે ગોળો. મારા પપ્પા ત્યાં નાઈ નાખશે, પાણી ભરી લઈએ. તો ગાઈસ અહીંયા આપણે બ્લોગ અહીંયા એન્ડ કરી દઈએ, કારણ કે બ્લોગ હવે લોંગ થઈ જશે. કારણ કે તો હવે મમ્મીને કહીએ તો બ્લોગ એન્ડ કરી દઈએ. તો ગાઈસ કેવું લાગે ચાર્જિંગ કરી લઈએ. ચાલો ગાઈસ, તો ગાઈસ કન્ટિન્યુ બ્લોગ જોઈ લેજો. આ બ્લોગ અહીંયા એન્ડ કરું છું, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આ અવનવા વિડીયો બ્લોગ આવતા રહે છે. અને મારા મમ્મીને કહી દઉં કે આ બ્લોગ એન્ડ કરી દઈએ. મમ્મી કયો બાય બાય ટાટા. તો બાય બાય.